જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં અને મજામાં થશો. તો આજે આપણે દેશી સેવડો બનાવવાનો છે, તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. તો આપણે સૌથી પહેલા મૂકી દઈએ ચૂલા ઉપર તપેલું કરી દે. તો મિત્રો તો આપણે તપેલામાં તેલ રેડીએ છીએ ને વિડીયોમાં બના રહેજો મિત્ર કે આ સેવડો એક અનોખી પ્રકારનો આપણે બનાવીએ છીએ. તો વિડીયોમાં બના રહેજો ઠેઠ સુધી. આવી રીતનું આપણું તેલ છે કે ગરમ થવા મૂકી દીધું. તો બના રહેજો વિડીયો ઉપર. સૌથી પહેલા આપણે તેલ નાખી દીધું. તો સૌથી પહેલા આપણે મિત્ર લીમડો નાખ્યો, મીઠો લીમડો. આપણે હળદર નાખી. હવે તો મિત્ર આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈએ. મીઠું નાખી દીધું. તવીથાના માધ્યમથી આપણે હલાવી લઈશું અને આપણો લીમડો અને હળદર અને મીઠું મિક્સ થઈ ગયું છે. આવી રીતનું આપણે હલાવી લઈશું. તો મિત્રો જો આવી રીતના આપણે મમરાને શેકી લીધા, હળદર મીઠું ને લીમડો નાખીને. તો આવી રીતના આપણા મમરા થઈ ગયા. જો મિત્ર આવી રીતના મમરા થઈ ગયા, આપણે સેવ મમરામાં આવે એવા. ચાલો મિત્રો આપણે હવે વસ્તુ તળવા માટે તવી મૂકી દીધી. તો હવે આપણે તેલ ને રેડશું અંદર. આપણે તેલ અંદર રેડી દીધું છે ને ઘડીક હવે આપણે એને તેલ ને થાવા દેવું. ચાલો મિત્ર, તો આપણે અત્યારે નાખી દીધી છે ભૂંગળી તળવા માટે. સેવડાની ભૂંગળી આવી રીતની જો સરસ મજાની ભૂંગળી તળાઈ ગઈ છે, તમે જોઈ શકો. હવે આપણે ઝારાથી કાઢી લઈશું આને. તો વિડીયોમાં બના રહેજો મિત્ર. વિડીયો જોવાનું ખૂબ જ મજા આવી છે. તો અલગ પ્રકારનો દેશી સેવડો વિડીયો ઠેઠ સુધી બના રહેજો અને કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરજો. આવી રીતના આપણે ભૂંગળી તળવાનું કામકાજ ચાલુ છે. સરસ મજાની ભૂંગળી તળાઈ રહી છે. મિત્રો આપણે આવા રીતના ભૂંગળા તળ્યા. પેલો ઘાણ છે. હવે આવી રીતના ભૂંગળા તળ્યા છે. કોને કોને ભૂંગળા ભાવે કોમેન્ટ કરજો મિત્ર. જો આવા ભૂંગળા છે ગરમા ગરમ હો મિત્ર, કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે. જિંદગીમાં આવ્યા છે તો મોજ કરીને જવાનું. ચાલો મિત્ર, તો હવે આપણે નાખશું દોડાના પૌવા તળવા માટે. જો દોડાના પૌવા પણ તળાઈને રેડી થઈ ગયા છે. તાપ પણ વધી ગયો છે મિત્ર ને પૌવા બળવા માંડ્યા છે. આવી રીતના આપણા દોડાના પૌવા તળી લઈશું. વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. દોડાના પૌવા પણ સરસ મજાના તળાય છે.
તેલ ફૂલ આવી ગયું છે અને તાપ પણ વધારે છે. આપણે સેવડાનો વિડીયો પહેલી વાર આપણે બનાવીએ છીએ મિત્ર. વિડીયોમાં કાંઈ ભૂલચૂક થાય તો માફ કરજો, એક નાનો ભાઈ જાણીને. આપણે ડોડાના પૌવા તળી નાખ્યું. મિત્રો હવે સિંગદાણા તળી લઈશું. આપણે સિંગદાણા તળવા નાખી દીધા છે. સિંગદાણા તળાઈ જાય એટલે આપણે સેવડાનું કામકાજ પૂરું થઈ જાય. પછી તમને તૈયાર થાય એટલે વિડીયો માં તમને દેખાડીશ કે કઈ રીતનો સેવડો મેં અલગ પ્રકારનો દેશી સેવડો બનાવ્યો છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો મિત્ર. વિડીયો શેર પણ કરજો ને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. વિડીયોમાં બિના રહેજો. આપણા દાણા તળાઈ રહ્યા છે. દાણા છે જો મિત્ર. તો સિંગદાણા કોને કોને ભાવે છે એ પણ કોમેન્ટ કરજો મિત્ર. આવી રીતના દાણા છે કે જોવો મિત્ર. દાણા તળાઈ રહ્યા છે. તો મિત્ર આપણા દાણા હવે તળાઈ ગયા છે. તો આપણે એને ઝારામાં કાઢી લઈશું. કડાઈ નાની પડે છે એટલે તવીથાની માં સહારો લેવો પડે. જો આપણા દાણા તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણા દાણા તળાઈ ગયા છે. હવે આપણે તળવાનું તો બધું પૂરું થઈ ગયું છે. તો તાવડો ઉતારી લઈએ, બાજુમાં મૂકી દઈએ. હવે તમને બતાવું સેવડામાં બધું મિક્સિંગ કરું છું. આવી રીતનો મિત્ર સેવડો આપણો મિક્સિંગ થાય છે. સેવડો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણો સેવડો બનાવ્યો છે તમને કેવો લાગે કેવો નહીં કોમેન્ટમાં કહેજો. ને બાજુમાં હાઈક નું બટન આવ્યું હોય તો હાઈક આપી દેજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો. ને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં.